ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ આજે 1551 રૂપિયા પ્રતિ મણ બોલાયો। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એરંડા, રાયડા, રચકા, કપાસ વગેરેનું વાવેતર કરવામાં આવે છે। ખાસ કરીને એરંડાનું અને કપાસનું વાવેતર મહેસાણામાં વધારે પ્રમાણમાં થાય છે। મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની તેમજ એરંડાની આવક પણ વધારે થતી હોય છે। ઉનાવા માર્કેટયાર્ડમાં અન્ય જણસીની સરખામણીએ કપાસની આવક વધારે આવે છે। આજે કપાસની 9 ગાડીની આવક જોવા મળી છે। ઉનાવા માર્કેટયાર્ડમાં આજે 9 ગાડી કપાસની આવક થઈ હતી। યાર્ડમાં કપાસની આવકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત રાયડા તેમજ એરંડાની હરાજી કરવામાં આવી હતી। ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી। ખેડૂતો 9 ગાડી એટલે કે 4275 મણ કપાસની આવક લઈને આવ્યા હતા। કપાસના એક મણના નીચા ભાવ 1051 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ 1551 રૂપિયા બોલાયા હતા। આ ભાવમાં ગઈકાલના ભાવ કરતાં 30 રૂપિયાનો વધારો નોંધાયો છે। 4 દિવસમાં કપાસના ભાવમાં 50થી લઈને 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ગત મહિનાની વાત કરવામાં આવે તો ગયા મહિને કપાસનો ભાવ 1500 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધીના બોલાયા હતા। ઉનાવા માર્કેટયાર્ડ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે કપાસની આવક આવતી હોય છે। આ ઉપરાંત સિઝનમાં તમાકુ તેમજ એરંડાની અને રાયડાની આવક પણ આવે છે, જેમાં રોજની હજારો બોરીની સરેરાશ આવકો નોંધાતી હોય છે। માર્કેટયાર્ડમાં એરંડાની આજે 95 બોરીની આવક થઈ હતી, જેના નીચા ભાવ 1241 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ 1260 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા। એરંડાના ભાવમાં ગઈકાલના ભાવ કરતાં સામાન્ય ઘટાડો આજે નોંધાયો છે।